ગઈકાલે અમદાવાદ શહેરમાં સાંજે 7 વાગ્યા બાદ પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ત્યારે ઓઢવના અંબિકાનગર મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદના પાણીના પ્રવાહમાં ડ્રેનેજ લાઇનમાં એક બાઇક ચાલક તણાઈ ગયો હતો, જેથી ઓઢવ ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી અને 9 કલાકની ભારે જહેમત બાદ આશરે 200 ફૂટ દૂરથી મૃતદેહને શોધીને બહાર કાઢવામાં આવ્યો હતો। મૃતકનું નામ મનુભાઈ પંચાલ અને ઓઢવના અંબિકાનગર પાસે આવેલા બેલા પાર્કમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભક્તિ સર્કલ તરફથી આવી રહેલા ડમ્પરે મહિલા શિક્ષિકાને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ડમ્પર એટલી સ્પીડમાં હતું કે મહિલાના પડી ગયા બાદ પણ ડમ્પર ચાલકે મહિલા અને એક્ટિવાને 20 ફૂટ દૂર સુધી ઢસડ્યા હતા। અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો। ત્યારે સમગ્ર મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે નોકરી કરતા જગદીશકુમાર રાઠોડ બાઇક લઈને અડાલજ પોલીસ મથકના ક્વાર્ટર્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે નંબર પ્લેટ વગરના કાળા કલરના એક્ટિવા પર 2 લોકો આવ્યા હતા અને પોલીસ કર્મચારી સાથે બબાલ કરી ચપ્પુ બતાવીને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જેને પગલે પોલીસે લૂંટારુઓની શોધખોળ શરૂ કરી હતી। ત્યારે પોલીસ કર્મચારીને લૂંટનાર આરોપી રાહુલ દંતાણી અડાલજ બાલાપીર ચોકડી પાસે હોવાની માહિતી મળતા પોલીસે તેને ઝડપી લઈ 15,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા, જ્યારે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે।